કે કોઈના કાનમાંથી લોહી નીકળી જાય. હે ગાઈસ, વેલકમ ટુ મારો નવો બ્લોગ. તો સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. તો ભાઈ હેપી મકર સંક્રાંતિ અને હેપી ઉત્તરાયણ. તો ભાઈ જય માતા જય કોળી સમાજ. તો ભાઈ આપણે જઈ રહ્યા છે હમણાં રેલીમાં. ઉત્તરાયણ તો પછી મનાવશું, પહેલાં રેલીમાં જવું પડે કેમ કે આપણા સમાજની રેલી છે ભાઈ. જય કોળી. તો ભાઈ ચાલો આગળ મળીએ, તમે બ્લોગમાં ભણ્યા રહેજો. આપણી ગાડીમાં ભાઈ બેટરી ખરાબ થઈ ગઈ છે એટલે ગાડી સ્ટાર્ટ છે, તમે જોઈ શકો છો. હમણાં ધક્કો મારીને ચાલુ કરી છે ભાઈ ગાડી. તો આપણે આગળ મળીએ, આગળ બધા મિત્રો આવે છે તો તમને મળાય. તો ગાઈસ આપણે છે ને રેલીમાં જવા માટે નીકળી ગયા છે ને અહીંયા રાહુલભાઈ ને આ બધા આવી ગયા છે. તો આ એક ગાડી, પછી આ અમારા ગામના મિત્રો કેમ છો, આ ઘનશ્યામભાઈ અને આ યશકુમાર. તો ચાલો આપણે હવે નીકળવાની છે બધા. તો અહીં જય ચાલો નીકળી આવે. તો ગાઈસ આપણે રેલીમાં જવા નીકળી ગયા છે ને તમે ભાળો અહીંયા ઝંડો કેવી રીતે અમે બાંધ્યો છે જય શ્રી રામનો, તમે જોઈ શકો છો. અહીંયા નાખી દીધો છે પણ અમને આગળ જોવાતું નહીં એટલે હવે હાથમાં લઈ લેવું પડશે. રામ ભરોસે આગળ જોવાતું નહીં કઈ સાઈડમાં આપ્યા. તો બાકી કેવું લાગે છે તમે કમેન્ટ કરજો. જય શ્રી રામ. તમે છે ને ગાડી બાઇક અહીંયા ઘનશ્યામ પર મૂકી દીધી છે અને અમે લઈ લીધી છે ભાઈ અહીંયાથી ઓરા. તો આ ભાઈને ફોટા પડાવવા છે તો આપણે મસ્ત ફોટોસ ક્લિક કરી લઈએ પછી જાય આપણે રેલીમાં. તો ભાઈ બધા મિત્રો ભેગા થઈ ગયા છે તો આપણે પણ જલ્દી જવું પડશે. ચાલો. તો ગાઈસ આગળ તમે રેલી જોઈ શકો છો, કેટલી ખતરનાક રેલી જઈ રહી છે ભાઈ આપણા કોળી સમાજની. તો ભાઈ લોકો બધા જય મા દાદા જય કોળી સમાજ બધા લખી દો કમેન્ટમાં. બારિયામાં એન્ટર થઈ ગયા છે અને ટ્રાફિક જોવો તમે, પૂરી ટ્રાફિક છે ભાઈ. અહીં તો તમે જોઈ શકો છો આટલી બધી ટ્રાફિકમાં ભાઈ ગાડી કેવી રીતે લઈ જવાની? ગાડી આ રીતે જ લઈ જવાની ભાઈ. અમે લઈ જાય ને એવી રીતે. અમે અહીંયા ગાડી મૂકી દીધી છે, પાર્કિંગ અહીંયા કરીએ પછી જાય. હવે જો ગાડી અહીંયા મૂકી છે આપણે. હવે અહીંયાથી આપણે જવા નીકળે, પહેલા ગાડી લોક કરી દઈએ મસ્ત. ગાઈસ સાઉન્ડ અહીંયા જશે બધું. તો ગાઈસ અમે અહીંયાથી છે ને ચાલતા જાય છે. યશભાઈ જય મા દાદા બોલી દો. જય શ્રી માતા. યસ. ફૂલ માહોલ ગરમ કરવાનો છે. આયો સાચો. ગાઈસ અહીંયા તમે સાઉન્ડ્સ જોઈ શકો છો. कुछ फरमाइश सकती नहीं भाई. બધા એક સ્કોર્પિયો ત્યાંથી લઈને નીકળવાનો વિચાર છે. આ સ્કોર્પિયો મારી, આમાં ડીઝલ નહીં સાહેબ. ના મારે ને પેલી એન ના હમણાં રહેવા દઈએ, હમણાં ટ્રાફિકમાં મજા નહીં આવે. ચાલો હા હમણાં ચાલતા જતા રહ્યા મજા નહીં આવે. તોડફોડ થાવ. સમાજની આશા નથી પૂર્ણ થઈ એના માટે સમાજ એક થવાનું છે. આ કોમ કોઈથી નહીં બને. આ કોમ તમે બેઠા છો એમ નથી બનશે. અમે જ કરી શકતો. કોઈ મારા બરોબર નથી લો, કોઈ આગેવાનના બરોબર નથી, કોઈ નેતાના બરોબર નથી લો. સ્વયં જાગો, સ્વયં તૈયાર થયો તો આ કોમ થશે ભાઈ. તમે બરોબરની બેસે પાડો કીધો. કોઈને બરોબર લેવાની જરૂર નથી. તમે આટલા વર્ષો પછી આજે જાગ્યા છો, મને આનંદ છે મને. અને ઘણું કામ કરવાનું છે પણ સંગઠન હશે તો. પહેલેના રાજા હું કરતા, પહેલેના રાજા હાથી ઘોડા લશ્કર મોટું હોય નીકળી. આજે આવી સંગઠન શક્તિ જેવી હશે ને એવો જીતી જાય છે. અને હું એમાં પડવા નથી માંગતો. મારે તો જોવા માંગુ છું. હજુ 73 વર્ષે જીવું છું પણ કદાચ વર્ષમાં મારે જવાનું થઈ જાય ને અહીં તમે બેઠેલા બધા મારી જવાબદારી સાંભળી લીધી. પૂરું કરજે મારું સપન એમ. અને 73 વર્ષ કોઈ થતા નથી, હું કરું છું. અને
પ્રોગ્રામ ચાલે છે અને રેલી જો બાકી છે નીકળવાની. તો અહીંયા જો બધા સાઉન્ડ છે ને લાઈનમાં પાડી દીધા છે. તમે જુઓ અહીંયા છે આઝાદ, અહીંયા છે ભાઈ તોડફોડના દીવાના. કમેન્ટ કરો ચાલો. ગાઈસ બાકાચીકી ચાલે છે પણ આપણે એમાં ધ્યાન ના આપવાનું, આપણે આપણા બ્લોગમાં ધ્યાન આપીએ. કેવો અરે માર્કેટમાં જઈને જોઈ લો બેટા કેવા ચાલે છે આ પંખાના ડંકા. તો ગાઈસ મૂર્તિની સ્થાપનાની તૈયારી. તમે બ્લોગમાં આવી ગયા ને. મૂર્તિની સ્થાપના થઈ રહી છે અને આપણને વિખેભાઈ મળી ગયા છે. પંકજભાઈ, આપણા ધર્મેશભાઈ સવાય સાહેબ, બાબુએ કીધું કે મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના આપણે જોઈ એમાં દુઃખ સાથે કહેવું પડે કે આપણા કેબિનેટ મંત્રી હોય, બે રાજ્ય કક્ષાના મંત્રી હોય, 15 ધારાસભ્ય હોય, 3 સાંસદો હોય, છતાં પણ એક સામાન્ય પીઆઈ કક્ષાનો અધિકારી પણ કોળી સમાજ ઉપર જે ન્યાય ને અત્યાચાર થયો છે એની ફરિયાદ લેવામાં આવતી નથી. ત્યારે હું આપ સૌને જાગૃત કરવા આવ્યો છું. હું ભાવનગરથી આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને એક જ સંદેશ લઈને આવ્યો છું કે મારા દાહોદ જિલ્લાનો કોળી સમાજ એક થઈ જાઓ, સંગઠિત થઈ જાઓ અને જે આપણી સાથે અન્યાય અને અત્યાચાર કરે છે એને જડબાતોડ જવાબ દો. આજની સભામાં મેં જોયું કે મંચ ઉપરથી જાહેર આમંત્રણ હતું, બધા જ લોકોને બોલાવ્યા હતા અને કીધું હતું કે કોઈ રાજકીય વાત કરવાની નહીં, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે અમુક ચોક્કસ આ પાર્ટીના ગુલામો ન છૂટકે પાર્ટીની અને નેતાઓની વાત કરે છે. ત્યારે બોલવું હોય તો બ્રિજરાજ સોલંકી પણ ઘણું બોલી શકે છે, પણ મારી જે લગામ છે એ સંતો મહંતોના હાથમાં છે. બાકી હું પણ એટલું બોલી શકું છું કે કોઈના કાનમાંથી લોહી નીકળી જાય એટલું હું પણ બોલી શકું છું. ત્યારે મારે કોઈનો વિરોધ નથી કરવો, પરંતુ આજે જ્યારે એ મંચ ઉપરથી એ સભાના માધ્યમથી આપણા કોળી સમાજનો કાર્યક્રમ હોવા છતાં આ દેશના વડાપ્રધાનનું નામ લીધું છે, ત્યારે હું પણ આ દેશના વડાપ્રધાનનું નામ લેવા માંગીશ. પણ કઈ રીતના? હું હર હંમેશ
જાહેર સભામાં કહું છું, હું એક ધર્મ પ્રેમી માણસ છું, હું આ દેશ પ્રેમી માણસ છું, ત્યારે આપ સૌની સમક્ષમાં કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો અને નથી માનતો. હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનીશ જ્યારે આપણા ભારત દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે, ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ માનીશ. વાત કરવી હોય તો ઘણી બધી વાત થઈ શકે, પરંતુ આ સમાજનું મન છે ત્યારે મોઢામાં આંગળા નાખીને રાજકારણની વાત કરવા માટે આ લોકો મજબૂર કરે છે. ત્યારે સમાજની અંદર કોઈ રાજકારણ કરવાની જરૂર નથી, સમાજ માટે રાજકારણ કરવાની જરૂર છે. ત્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે સાચા અને ખોટા લોકોની તમે કદર કરો. આવનારા દિવસોમાં અડધી રાતનો હોકારો બનીને જે આપણી વચ્ચે ઊભા રહે છે એને આપણે સમર્થન આપવાનું છે, એને આપણે સાથ સહકાર આપવાનો છે. બોલો, તમે તૈયાર છો? કોળી સમાજ એક થવા તૈયાર છો? સંગઠિત થવા તૈયાર છો? તો બોલો, માનદાતા મહારાજ કી, કોળી સમાજની બોલો, જય કોળી સમાજ, જય વીર માનદાતા. તો પ્રોગ્રામ પતી ગયો આપણો કોળી સમાજનો, અને બ્રિજરાજભાઈ પણ આવ્યા હતા. મસ્ત એમનું મતલબ પ્રવચન સાંભળ્યું અને બહુ મજા આવી ભાઈ. મતલબ ઘણી મજા એટલે ઘણી મજા આવી ભાઈ. જય શ્રી માતા, જય કોળી સમાજ, જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ. તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ, કેમ કે હવે આપણા ફોનની સ્ટોરેજ પણ ભરાઈ ગઈ છે, એટલે વધારે વ્લોગ આગળ થાય નહીં. એના કારણે આપણે હવે ઘરે જ જવાનું છે ભાઈ. આપણે આ ગાડી ભાઈબંધને આપી અને ઘરે જ જતું રહેવાનું છે. આપણે ઘરે જઈને મસ્ત ફ્રેશ થઈ જશું કમ્પ્લીટ. પછી આપણે વ્લોગ એડિટ કરશું અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં બતાવી દેજો ભાઈ. તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.